તો હવડેર અને મારા રામે રામ. તો સ્ટોરી ને એવું તો બધાએ જોઈ જ લીધું હશે, ઘણા બધાએ કોંગ્રેચ્યુલેશન કહી દીધું હે. તો કાલે શું હતું, હા કાલ લઈ લીધી હતી, પણ હજી આજ મંગળવાર હતો ને તો આજથી મુહૂર્ત કરવાના એટલે શકનના ચાંદલા ને એવું કરી નાખ્યું હે. અને હવે આજે અમે સાથીઓને એ બધું કરશું અને આજથી શુભ શરૂઆત પાછી કરશું. આજ મંગળવારે હારોવાર છે તો એ બધું એમ કરવાનું છે. તો ગાડી હમણાં આખી દેખાડું અને લુકમાંય સારી છે, મને શું આમ સારી લાગે ને મારું મોઢું જોઈને. તો હમણાં નીચે જવાનું છે અને જોડાઈ રહ્યું બ્લોગમાં આપણે આખું દેખાડશું. તો કીધું તો એમ આપણે ગાડીનું મુહૂર્ત કરવા આવી ગયા ને હવે મારી મમ્મી 5 ચાંદલા કરે છે. જુઓ આપણે અત્યારે મુહૂર્ત કરી નાખીએ. વાહ વાહ, વધાવી નાખો પંખુ ચોખાએ. મારા મમ્મીની નંબર આવી ગઈ, જોઈ લ્યો ચશ્મા. વાહ વાહ, રૂપનો કટકો લાગે, વ્હાઈટ કલર. હે વાહ. તો અત્યારે મુહૂર્ત કરવાનો મારો વારો આવ્યો ને. ચાંદલો કરે જરાક કપારે, ચાંદલો કરી લે પેલા. આઈના આશીષ આપણે બધા ઈ જ નામ રાખ્યું, ગાડીમાં આપણે આઈમાં નામ રાખી દીધું છે, બરોબર. તો હવે આપણી ગાડીનું મુહૂર્ત બહુ મસ્ત મજાનું થઈ ગયું છે અને હું જરાક ચાંદલો કરી લઉં. ડન. આપણી ગાડીનું મુહૂર્ત થઈ ગયું. હમણાં તમને આખી ગાડી દેખાડું. તો ગાડીનું આપણે નામ રાખી દીધું છે આઈમાં, આઈના આશીષ. વાહ ભાઈ વાહ, ટુકડો લીધો. કેવું પડે ને આમ, જો આમ પડી હોય ને મિત્રો તો આમ હું રૂડી લાગવી જોઈએ, હું લઈને નીકળાવું છું. આમ જુઓ તમે એક્ટિવા ને એવું તો બધાય લે. અને નંબર પ્લેટ ખાસ તમે જુઓ, ટોટલ કરશો ને એટલે 9નો આંકડો છે અને મને બહુ વધારે ગમે 9નો આંકડો. તો 5211 બરાબર એ આપણે ગાડી છે. અને ત્રિશુળ આપણે કરાવવાની જરૂર નહોતી, આ ગાડીમાં આવ્યું જ છે અને મારા નામની ગાડી એ. જોઈ લો, જોઈ લો પાછળથી તમને લુક આખો દેખાડું. વાહ વાહ. અને ડોગેશભાઈ ઓલા જેથી માંદા હતા ને એ ડોગેશભાઈ પાછા આવી ગયા. ડોગેશભાઈ મેં ગાડી લીધી है તો તમારું શું કહેવું છે? કેવું છે તમે આમ હરક બરક થઈએ જો આ ગાડી આપણે લીધી છે તો શું કહેશો તમે? હે ડોગેશભાઈ ગમે છે તમને? તાલી માર દે, તાલી માર, તાલી માર દે. તો હજી બધું આ શીખાવ માણાને શીખવાડવું પડે બધું, સમજો. તો ગાડી લીધી ગઈ હું તને હે એલા જો મિત્રો તે દી આપણે આની સેવા કરી હતી ને તો આપણે 2-3 દીમાં જ આનું ફળ મળી ગયું છે. એટલે એવું બધું આપણા મંતવ્ય મુજબ ડોગેશભાઈ તે દી માંદવું હતું, અત્યારે હાલવા માંડ્યું છે. હવે કંઈ આમ તબિયત બરોબર હે ને? એ વાંધો હોય તો કહી દેજો, મૂંઝાતો નહીં આપણે, તમ તાર બેઠા જ છીએ હો તાર ભેગા. તાર ભાઈઓ બધા મેલીને વહી ગયા તો આપણે એને બધા સપોર્ટ કરજો. અને ભાઈઓ બધા એને મૂકીને વહી ગયા. મેં આગલા વ્લોગમાં કીધું મૂંઝાતો નહીં, તમ તાર અમે તાર આયરે જ બેઠા હું હે બરોબર. અને આ એના મમ્મી આવી ગયા છે. તો તમારો છોકરો આજે નરવો હોય બરોબર, બરોબર ને એલા? તો ડોગેશભાઈ રાજી થયા છે અંદર મનમાં કે આ ભાઈ ગાડી લઈ લીધી એમ. પણ લીધી ને મિત્રો આમ જોવો જ ખરા, આમ લાગે પૈડી હોય ને તો હા 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 વાહ વાહ. કાચે મિત્રો તમે આમ જો બુલેટના તો કાચ આપે છે અને અહીંયા બધું આવી રીતે છે, તમે જોઈ શકો છો. ચાલુ કરીને આપણે ચાવી એને ઉપર પડી રહી, એમાં ઉતાવળવાના હરખમાં નીચે આવતા રહ્યા તો ચાવી જરાક નીચે પડી રહી છે. તો ઓલા સોરી ઉપર પડી રહી છે. હવે પાછી હું હમણાં બહાર જાઉં ને ત્યારે તમને ચાલુ કરીને દેખાડું. હવે આમ ચાલુ થાય ને એ અવાજમાં આમ તમે આમ ફીદા થઈ જાય એવો અવાજ છે. તો બ્લોગમાં જોડાઈ રહીજો. બાકી મારે થોડાક 2-3 કામ છે તો ત્યાં જવાનું.
તમને ભેગા લઈ જઈશ બરોબર. હાલો 1 2 3. આમ જો અહીં તો ખાલી અવાજ જોવો તમે, મસ્ત આવે, મસ્ત આવી ગઈ એ ગાડી. થોડી ચક્કર મારવા જાય ને કેવી ગાડી છે એમ ખબર પડે. તો મળીએ આપણે જોડાઈ રહ્યું બ્લોગમાં. જો આમ ખાલી આમ છે. વાહ મસ્ત આવી ગઈ એ ગાડી. તો જોડાઈ રહ્યું આપણે બ્લોગમાં, આગળ આગળ દેખાડશું. તો મસ્ત મજાનું બપોરે જમી, બપોર જ છે, બપોરે જમી અને હવે જવાનું આપણે જ્યાંથી ગાડી લીધી ત્યાં ઓઇલ ને એ બધું ચેક કરવાનું હોય. તો કાલે ત્યાં એવું થોડુંક કામ થયું નહોતું તો એ બધું આજ કરાવવા જવાનું, કારણ કે અહીંયા કારીગર નહીં કોઈ હાજર હતા નહીં. તો આજ ચેક કરાવવા જવાનું છે. જોડાઈ રહ્યું આપણા વ્લોગમાં અને ગાડી કેવી લાગી કેવી નહીં એ બધી કોમેન્ટ કરી નાખજો. આપણે સેકન્ડમાં જ અત્યારે લીધી છે, બાકી નવી આવશે, થોડીક વાર લાગશે પણ કંઈક જોરદાર આવશે સમજો. આ આપને ગમે છે અને આમ લીધી ત્યારથી એમ થાય કે નહીં ગાડી લીધી હો, આમ વટનો ટુકડો લાગે, વ્હાઈટ કલર છે. તો અત્યારે જવાનું એ જોડાઈ રહ્યો ખરા બપોરે. આ કપાર મારું કારું ન થઈ જાય ને મારું નામ ફેરવી નાખું. જો તમે આ એવો તરકો પડવા માંડ્યો, એટલા સુધી તો બંધાઈ જાય. ઓલો આખો રૂમાલ આવે ને એ હવે લેવાનો હોય. આ ખર્ચો કર્યો હોય એ કરી નાખશું બરોબર. અહીંયા ક્યાં પૈસાની તાણ છે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. જોડાઈ રહ્યો હાલો. તો આગળ તમે જોયું જ હશે, હું આવું મસ્ત. તો મહેંદી અમે ગયા હતા, મહેંદી મૂકવા આવડી ગઈ હતી. તો મહેંદી મેં ઊભી રહે, મહેંદીના કોણ આમ સામું જો, મહેંદીના કોણ ને એવું બધું લઈને આવીએ અને હવે આમ પાછા જઈએ. આમ મહેંદીનું છે ને અહીંયા બરોબર જોડાઈ રહી ગયો આપણે. કાયદેસર 50 રૂપિયાનું કાવતરું કરી નાખ્યું. આ બંધી છે, માતાજીને છૂટી રાખે, તમને જાજુ દે અને આવું આવું ખવડાવતા રહીશું અમને. એટલે અમે શું ઓલા પૂન કરી ને મેલો મેલો. હવે અમુક માણસોમાં 10 રૂપિયાની નોટ નહોતી આપી, મેં એને સોડા પીવડાવી. આમું જોઈને આ તમે જોવો ને સ્ક્રીન ઉપર મહેંદી મારી મૂકેલી એને આમું જો, અમારા આમ આમું જો ના. હાલો આવી સારું આવી ને વિડીયો. તો હવ ડાયરાને મારા રામે રામ. આજે એક ઇન્ફ્લુએન્સરનો વિડીયો જે બ્લોગ ચાલુ છે ને એ બ્લોગને મેં ઝડપી લીધો છે, એટલે એ બ્લોગ કન્ટિન્યુ છે, રહેશે અને રહેવાનો છે. તો આગળ જોડાયેલા રહ્યો, કેમ કે મારું કામ થાય છે, એ ઇન્ફ્લુએન્સર મારું કામ કરે છે. યુટ્યુબર ગણો, ઇન્સ્ટાગ્રામર ગણો, ઇન્ફ્લુએન્સર ગણો, તો બતાવી દઉં કોણ છે એ મજૂરી કરવા વાળા ગણો. બધું એક જ સમાન મિત્રો. અમે દયા ભાવના હોવી જોઈએ. એક બ્લોગર બીજા બ્લોગર નું કામ કરી દેવું જોઈએ. દયા હે જેઠાની છે અને ભાવના હે કોની મને ખબર નથી. આ મારા ભાઈની છે. કમેન્ટ કરજો. તો એનો બ્લોગ ચાલુ હતો તો મેં લાવો એડિટિંગ કર્યો. મને હું નાના માણસો ઉપર બોલાવ્યું દયા હોય. નાના માણસો એટલે અમે આવડી સ્ક્રીન રાખી છે, આ મોંઘી સ્ક્રીન, આવી મોંઘી લાઇટ છે. હવે એનાથી વિશેષ અમે કેટલાક નાના માણસો ગણે. કાગર મિત્રો કાગર. જવા દે, અબ તું બોલ બેટા, અબ તું બોલ. મારા નામનું રાખ્યું હોત ને અત્યારે ક્યાંય હોત. बात तो सही है. તો મારે તો અહીંયા જ રહેવું હતું, મારે ક્યાંય જવું જ નહોતું, એટલે મારા નામનું રાખવું પડે ને મારે. તું